તમે મિત્રો જોયું હશે ઇન્સ્ટાગ્રામની અંદર જેણા જેણા ઘૂઘરા વાગતા હતા. પાપડી લઈ આલે જો અમે બે મને અપંગ થઈ જાય અમાર જોજો અમારા ચેતનને અમારા સપનું છે કલાકાર બનાવવાનો. તો મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર. તો આજે તમને આપણે ચેતન આદિવાસીનું ઘર બતાવીશું, તેમનું ગામ બતાવીશું, તેમને લાઈફસ્ટાઈલ બતાવીશું. તો વિડીયોમાં જોરદાર મજા આવવાની છે. ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે પહેલાં જાણી લઈએ કે ચેતન આદિવાસી કોણ છે. તમે મિત્રો જોયું હશે ઇન્સ્ટાગ્રામની અંદર જેણા જેણા ઘૂઘરા વાગતા હતા એ રીલ્સ મિત્રો ખૂબ જ વાયરલ થઈ છે. અને જે એક બાળ કલાકાર એટલે કે ચેતન આદિવાસી જે છોકરાએ એ ગીત ગાયેલું છે તે ઇન્સ્ટાગ્રામની અંદર અને યુટ્યુબની અંદર હાલમાં ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે અને તેના ઉપર ઘણી બધી રીલ્સો પણ બની છે અને ખૂબ જ વાયરલ છે. મિત્રો ચેતન આદિવાસીએ એક ઇન્સ્ટાગ્રામની અંદર રીલ બનાવી જેણા જેણા ઘૂઘરા વાગતા હતા. એ રીલ્સ મિત્રો ખૂબ જ વાયરલ થઈ. એના પાસે મિત્રો એ રીલ્સ જાય છે ગબ્બર ઠાકોર જોડે. તો મિત્રો પહેલાં આપણે જાણી લઈએ કે આ ગબ્બર ઠાકોર કોણ છે. મિત્રો ગબ્બર ઠાકોર એટલે કે ગુજરાતમાં બહુ મોટું નામ છે. સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર તે બંને ભાઈ છે અને તે બહુ સારું ગાય છે અને ગુજરાતમાં તેમનું મોટું નામ પણ છે. તો મિત્રો એ રીલ્સ ગબ્બર ઠાકોર જોવે છે. પછી મિત્રો તે ચેતનનો કોન્ટેક્ટ કરે છે અને બોલાવે છે કે તું ભાઈ તમે અમારા સ્ટુડિયોમાં આવો, આપણે તમારું એક ગીત બનાવીએ. ત્યારે મિત્રો ચેતન આદિવાસી અને તેની ફેમિલી સાથે તે ગબ્બર ઠાકોરના સ્ટુડિયોમાં જાય છે. એ સ્ટુડિયોમાં ગયા પછી મિત્રો ગબ્બર ઠાકોર તેનું ગાયકી ચેક કરે છે અને તે એમને સારું લાગે છે. એના પછી મિત્રો તે જેણા જેણા ઘૂઘરા વાગતા હતા એ તે એક વિડીયો સોંગ બનાવે છે. મિત્રો એ સોંગ રેકોર્ડિંગ કરે છે. ચેતનને તે ઘણું બધું રીતના શીખવાડે છે. તેમને જલ્દી એટલી માહિતી નથી હોતી પણ ગબ્બર ઠાકોર તેની પાછળ ખૂબ જ મહેનત કરે છે અને તે એક વિડીયો સોંગ બનાવે છે જેણા જેણા ઘૂઘરા વાગતા હતા. અને મિત્રો એ વિડીયો સોંગ ગબ્બર ઠાકોર તેમની યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરે છે. તો મિત્રો ખૂબ જ વાયરલ થાય છે. બહુ ઓછા ટાઈમમાં ખૂબ વ્યૂઝ પણ આવે છે. અને મિત્રો અત્યારે હાલ તે જેણા જેણા ઘૂઘરા વાગતા હતા તે વિડીયો સોંગના 2 મિલિયન પ્લસ વ્યૂઝ પણ છે. એ ગીતના લીધે અને એ રીલ્સના લીધે અત્યારે હાલ ચેતન આદિવાસીનું ખૂબ મોટું નામ પણ છે. અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર તેમની તરફથી તેમને ખૂબ જ સપોર્ટ પણ મળ્યો છે અને હાલ પણ તેમનો ફૂલ સપોર્ટ મળી રહ્યો છે. તો મિત્રો આપણે આજે એ જ ચેતનની વાત કરીએ છીએ અને એ ચેતનનું આપણે તમને ઘર અને ગામ અને તેમની લાઈફસ્ટાઈલ બતાવવાના છીએ. તો વિડીયોમાં બહુ મજા આવવાની છે. મિત્રો પહેલાં જાણીએ કે ચેતન આદિવાસી ક્યાંનો છે અને ક્યાંથી આવે છે. મિત્રો ચેતન આદિવાસી એક આદિવાસી પરિવારમાંથી આવે છે અને તેમના ગામની વાત કરીએ તો તે ઝુમરું એવું કરીને કોઈ ગામ છે તે ગામમાંથી આવે છે. તેમના મમ્મી પપ્પા બંને અપંગ છે અને તે પણ અપંગ છે અને તેની ઉંમર હાલ 7-8 વર્ષની છે પણ બહુ સારું ગાય છે અને તેમના ઘણા બધા ચાહકો છે અને ઘણા બધા ફ્રેન્ડ પણ બની ગયા છે. મિત્રો આ જેણા જેણા ઘૂઘરા વાગતા હતા તમે સાંભળેલું તો હશે અને એટલું બધું ગીત ચાલેલું છે કે કંઈ વાત જ ના પૂછો. એટલે આજે આપણે તમને એની મુલાકાત કરાવીશું. તો વિડીયોમાં બહુ મજા આવવાની છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો મિત્રો હવે આપણે જઈશું ચેતન આદિવાસીના ઘરે અને તેમની સાથે મુલાકાત કરીશું. તો ચાલો મળીએ. તો મિત્રો ગબ્બર ઠાકોરને ચેતન આદિવાસીના પપ્પા શું કહી રહ્યા છે તે પણ તમે જાણી લો. કારણ કે મિત્રો ગબ્બર ઠાકોર એક ભગવાન તરીકે તેમની સાથે મળ્યા છે કારણ કે એને ખૂબ મહેનત કરીને આગળ લાવ્યો છે અને તેમના પપ્પા તેમના માટે શું કહી રહ્યા છે તે તમે જોઈ શકો છો. અને ગબ્બર ઠાકોરે બોલાયા, વિડીયો કોલ કર્યા એટલે ગબ્બર ઠાકોરે બોલાયા એટલે અમને એમ લાગ્યું કે અલ્યા આપણે કંઈ કરતા નહોતા, કંઈ નહીં, આ મોટા માણસે આપણને ચમ બોલાયા એટલે બોલાવ્યા એટલે અમને નવાઈ લાગી અને અમે પછી યોગા એટલે ગબ્બર ઠાકોરે અમને એક ગીત ગવડાવ્યું ત્યારે મારા છોકરે ગીત ગાધ્યું અને એરા પછી સ્ટેજ ઉપર એઓને નચાર્યા, રમાડ્યા અને બહુ સારું કર્યું. અને મારા ચેતન્ય જેણા જેણા ઘૂઘરા ગાય અને એ ગીત બનાવ્યું અને સ્ટેજ ઉપર નાચ્યા અને પછી વિડીયો કોલ થયો અને આખા બધાને એમ લાગ્યું કે આ નાનું છોકરું શું રમતું હશે. અને ચેતન આદિવાસીના મમ્મી પપ્પા શું કામ કરે છે, કેવું છે તેમનું ખેતર, કેવી છે તેમની વાડી, એ પણ હું તમને બતાવવાનો છું. તો એ પણ આપણે તમને વિડીયોની ક્લિપ બતાવીશું. તો તમે જોઈ શકો છો આ છે તેમનું ફાર્મ અને આ છે તેમની વાડી. એ પણ તમે ક્લિપ જોઈ શકો છો.
અને ચેતન આદિવાસીના મમ્મી પપ્પા અપંગ છે, તે પણ અપંગ છે. તે કેવી રીતના ચાલે છે, કેવું છે તેમનું જીવન, એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. તમને પણ હું સાઈડમાં ક્લિપ બતાવી દઉં છું. આપણે બધા વિડીયોની ક્લિપ તમને બતાવવાના છીએ, તો પણ એ તમે જોઈ શકો છો. ચેતન આદિવાસીને ગબ્બર ઠાકોર શું કહે છે એ પણ તમને વિડીયોની ક્લિપ બતાવીશું. કારણ કે ચેતન આદિવાસીને ગબ્બર ઠાકોર શું કહી રહ્યા છે અને કેવી મહેનત કરવા માટે કહી રહ્યા છે એ પણ વિડીયોની ક્લિપ તમને બતાવી રહ્યો છું, તો તમે જોઈ શકો છો. જય માતાજી મિત્રો, આ છે ચેતન આદિવાસી. અત્યારે આપણા સ્ટુડિયોમાં આવ્યા છે અને જેણા ઘૂઘરા વાગતા હતા, જોરદાર ચાલ્યું છે અત્યારે રોહિતનું અને ચેતનનું બેનું ભેળું બનાવ્યું છે. જેણા ઘૂઘરા વાગતા હતા, એમને પપ્પા છે, એમને મમ્મી છે. તમે બધા કોમેન્ટ કરજો, બિલકુલ વિરોધ ના કરતા, જેટલો બને એટલો સપોર્ટ કરજો. તારે જણા ઘૂઘરા ચેતનને ગૌરવ. તો મિત્રો આપણે પહેલા એ જાણી લઈએ કે ચેતન આદિવાસી અને ગબ્બર ઠાકોરનો કોન્ટેક્ટ કઈ રીતના થયો. તો મિત્રો ચેતન આદિવાસીની ઇન્સ્ટાગ્રામ આઈડી તેમના કાકાના છોકરા ચલાવે છે, ચેતન આદિવાસી ચલાવતા નથી. એ રીતના મિત્રો એક દિવસ તેમની આઈડીમાં ગબ્બર ઠાકોરનો મેસેજ આવે છે, એટલે મિત્રો તેમની સાથે વાત કરે છે અને તેમનો કોન્ટેક્ટ થાય છે. તો મિત્રો તમને હું પહેલાં આ વિડીયોની ક્લિપ બતાવી દઉં, તમે જોઈ શકો છો કે કેવી રીતના તેમનો કોન્ટેક્ટ થયો હતો. તો મિત્રો જુઓ તમે આ વિડીયોની ક્લિપ. બાળકનો વિડીયો જોયો એટલે પછી મેં એને મળવા બોલાયો હતો ઘરે. તો પછી એને કીધું કે દિવાળી પછી તમે આવજો. પછી હીરા આવ્યા એટલે ગાડીમાંથી ઉતર્યા, એમના મમ્મી પપ્પા અપંગ હતા એ મને ખબર નથી. તો પછી જે એના મમ્મી પપ્પા અંદરથી ઉતર્યા એટલે એમને જોયા ને એટલે પછી મને વેદના થઈ અંદર. પછી છોકરાને અમે ઉપર સ્ટુડિયોમાં લઈને આવ્યા એટલે છોકરો થોડું અજાણ્યું લગાડતો હતો, જેમ કે પહેલી વાર મળ્યા એટલે એમને હોય કે શું કરશું, શું બોલશું. તો એમાં પછી અડધા દિવસ સુધી અમે એમને આનાથી વાત કરી, થોડી મજાક કરી. એમ કરતાં કરતાં એને મૂડમાં લાવ્યો, અમારાથી થોડા રિલેશન સારા બનાવ્યા. એના પછી એને ગવરાયું અમે ઘૂઘરા, તો એને ગાયું તો બહુ સારું ગાયું એને. પછી એને એક જ લીટી ગાતા આવડતું હતું, બીજું આગળ આવડતું નહોતું. તો મિત્રો બસ આજના માટે આટલું. હવે મળીએ એક નવા વિડીયો સાથે. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ તમારે કોનો વિડીયો જોવો છે, કેવો વિડીયો જોવો છે તે કમેન્ટ કરજો. આપણે જરૂરથી તેવો વિડીયો બનાવીશું. અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ હવે એક નવા વિડીયોમાં. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ને મસ્તે નાચે છે મારો ભાઈઓ બુનો, ચેતનને સપોર્ટ કરજો.